તો ભાઈ નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કુતરા દાદા વિશે। મિત્રો, આ કુતરામાંથી કુતરા દાદા કેવી રીતે બન્યા આનો ઇતિહાસ આપણે જાણવાના છીએ। સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો આ ઇતિહાસ તમે અત્યાર સુધી ક્યાંય પણ નહીં જાણ્યો હોય। મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ ઇતિહાસ આપણે ચેનલમાં સૌપ્રથમ લાવી રહ્યા છીએ, તો ભાઈ જલ્દીથી જલ્દી આપણી ચેનલમાં તમે નવા હોય તો એક લાઇક કરવાનું, સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આપણે વિડીયો કરીશી ભાઈ ચાલુ। તો મિત્રો વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં એક ઘટના ઘટી ગઈ હતી। તેમાં મિત્રો વાત કરીએ તો કુતરામાંથી કુતરા દાદાની જીવતા પણ નહીં, પરંતુ મિત્રો મૃત ભાઈ સમાધિ લેવામાં આવી હતી। મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે જીવતા સમાધિ લેતા હોય તેને ઇતિહાસ કહેવાય, પરંતુ એવું નથી। આ કૂતરો સૌપ્રથમ એવો છે કે જેનું મૃત્યુ બાદ મિત્રો ઇતિહાસ બની ગયો છે। મિત્રો, આના વિશે વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં મિત્રો રાજસ્થાનમાં એક લાખાવણઝારા નામનો શખ્સ રહેતો હતો। તેના મિત્રો વાત કરીએ તો પૈસા રળવા માટે તે ગુજરાતમાં ભાઈ આવ્યો હતો। મિત્રો, વાત કરીએ તો સોનગઢથી પાલીતાણા હાઈવે વિશે મિત્રો આપણે કુતરા દાદાનું મંદિર આવેલું છે। આને વિશે વાત કરીએ તો ત્યાં મિત્રો વાત કરીએ તો ઇતિહાસ બની ગયેલો છે। ત્યાં જ મિત્રો જગ્યા ભાઈ કુતરાનું નિધન થતાં તેનો ઇતિહાસ બનેલો છે। આ ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો મિત્રો લાખાવણઝારાને તેનો કૂતરો ભાઈ હદથી વધારે પ્યાર હતો। કારણ કે મિત્રો સૌપ્રથમ વાત કરી તો તે અને તેનો કૂતરો ભાઈ બંને ભાઈ ગુજરાતમાં ભાઈ રળવા માટે આવ્યા હતા। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો એક દિવસ ભાઈ લાખાવણઝારાને ઘણા બધા પૈસાની જરૂરત પડી। તેમાં મિત્રો વાત કરીએ તો પોતે લાખાવણઝારા પાસે પૈસા નહોતા। તે મિત્રો વાત કરીએ તો એક શેઠ પાછળ ગયો હતો। મિત્રો વાત કરીએ તો તે શેઠ ભાઈ વાણિયો હતો। મિત્રો, આના વિશે વાત કરીએ તો તે પોતે મિત્રો પૈસા માંગવા ગયો વસ્તુ નહોતું, નહીં મિત્રો સોનાનું વસ્તુ કે નહીં ભાઈ દાગીના, પરંતુ મિત્રો તેની પાસે ભાઈ એક કૂતરો હતો જે મિત્રો તેને હદથી વધારે પ્યારો હતો। આ કૂતરો લઈને પોતે મિત્રો વાણિયા પાસે જાય છે પૈસા માંગવા। તે વાણિયાએ કીધું કે ભાઈ હું પૈસા તો તને આપી શકું, કારણ કે મિત્રો તારે કોઈ પણ વસ્તુ મારી પાસે મૂકવું પડશે, કંઈક દાગીના, કંઈક સોનું કે કંઈક બીજું વસ્તુ અન્ય તારે મારી પાસે મૂકવું પડશે। ત્યારે મિત્રો લાખાવણઝારે એવું જણાવ્યું કે આ કૂતરો ભાઈ તમે રાખો, આ કૂતરો ભાઈ મને હદથી વધારે પ્યારો છે। તે લાખાવણઝારે મિત્રો ત્યાં કૂતરો એમ કીધું તો આપણે દેવામાં આવ્યો હતો, અને તેના સાથે મિત્રો વાત કરીએ તો જે વાણિયો હતો તેને ભાઈ ઘણા બધા તેને પૈસા આપ્યા જે મિત્રો લાખાવણઝારાને જરૂર હતી। તે પોતે મિત્રો કૂતરાને વાણિયા પાસે મૂકીને ભાઈ તે પોતે ભાઈ જતો રહ્યો રાજસ્થાનમાં। મિત્રો તે પૈસા લઈને તો જતો રહ્યો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે વાણિયો છે તેને કૂતરો ભાઈ પાળ્યો। એ કૂતરો તેને ત્યાં રાખ્યો। ત્યારે મિત્રો વાત કરીએ તો એક દિવસ મિત્રો એવી ઘટના બની જેમાં મિત્રો વાત કરીએ તો જે ચોર હતા, ઘણા બધા ચોર મિત્રો એક રાતે ભાઈ જે વાણિયો હતો તેના ઘરમાં મિત્રો ચોરી કરવા પડ્યા। મિત્રો વાત કરીએ તો તે ચોર તો ભાઈ ચોરી કરતા હતા। ત્યારે મિત્રો વાત કરીએ તો જે લાખાવણઝારાનો કૂતરો હતો તે ભાઈ ચોરને બધા ચોરને પકડી લે છે, અને મિત્રો જે સોના ચાંદીના જે પણ ચોરવાવાળા હતા તે મિત્રો બધું વસ્તુ મૂકીને ભાઈ ચોર ભાગી જાય છે। ત્યારે મિત્રો વાત કરીએ તો તે વાણિયાએ મિત્રો એવું લાગ્યું કે આ કૂતરા ભાઈ બધું જ મારું વસ્તુ ભાઈ બસાવી લીધું છે, જો કૂતરો ન હોત તો મિત્રો હું પાયમાલ થઈ જાત। ત્યારે જ મિત્રો તેને વિચાર્યું કે આ કૂતરાને ભાઈ મારે છોડી દેવો જોઈએ। મિત્રો વાત કરીએ તો તે કૂતરાના ભાઈ ગળામાં ભાઈ શેઠી બાંધીને મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે મિત્રો કૂતરો ભાઈ હું પાછો મૂકી શકું છું, કૂતરાએ મારું ઘણું બધું મિત્રો બસાવ્યું છે, મિત્રો પૈસા પણ તમે રાખો, અને મિત્રો કૂતરાના ભાઈ હું તમારી પાસે મોકલું છું। એવી રીતે મિત્રો શેઠીમાં લખીને ગળામાં ભાઈ બાંધીને કૂતરાના ભાઈ વેતો કર્યો। ત્યારે એક બાજુ મિત્રો વાત કરીએ તો લાખાવણઝારા પાસે જે શેઠ પાસેથી પૈસા લીધેલા હતા તે પૈસા મળી ગયા હતા, અને પોતે મિત્રો એવું વિચારીને આવી રહ્યો હતો કે ભાઈ આજે તો મેં પૈસા દેવાનો છું ને આજે જ મારો કૂતરાના ભાઈ હું સડાવવાનો છું। ત્યારે જ મિત્રો વાત કરીએ તો અધવશ્ય ભાઈ કૂતરો તેની સામે મળ્યો। ગળામાં ચીઠી હતી, પરંતુ મિત્રો લાખાવણઝારાને એ નથી ખબર કે મિત્રો આ શેઠે આવું લખ્યું હતું। ત્યારે મિત્રો પોતે વાણિયાએ જે લખ્યું હતું તે મિત્રો વાંચ્યા વગર ભાઈ લાખાવણઝારે મિત્રો એવું ધારી લીધું કે આ કૂતરા ભાઈ મારી સાથે ના ઇન્સાફી કરી છે, આ કૂતરાએ ભાઈ મારી સાથે દગો કર્યો છે, મિત્રો મારી ઇજ્જત ન રાખી, અને મિત્રો એવું વિચાર્યું પોતે કે હું હવે કઈ ઇજ્જત લઈને મિત્રો વણઝારા કઈ ઇજ્જત લઈને મિત્રો હું જે વાણિયો છે તેની પાસે જાઉં। મિત્રો આપણે વાત કરીએ તો તે એને એવું લાગ્યું કે મિત્રો આ કૂતરા ભાઈ મારી ઇજ્જત બગાડી છે, તે માટે પોતે ભાઈ લાકડી હતી ને ભાઈ લાકડી ભાઈ માથા ઉપર મારીને કૂતરાને ભાઈ મારી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેને ચીઠી વાંચી એ બધું જાણ્યું, અને ત્યાં જ મિત્રો વાત કરીએ તો તેને ભાઈ એવું લાગ્યું, અફસોસ થયો કે ભાઈ મારા કૂતરાના ભાઈ નિર્દોષને મેં મારી નાખ્યો। તે દિવસથી મિત્રો વાત કરીએ તો પોતે મિત્રો કૂતરો છે તેને ન્યાસ દફનાવવામાં આવ્યો। તે દિવસથી મિત્રો તે જ જગ્યાએ હાલના ટાઈમમાં પાલીતાણાથી સોનગઢ વચ્ચે ભાઈ તેનું મંદિર છે, ને અત્યારે ત્યાં મિત્રો મંદિરમાં પૂજાય છે। મિત્રો આની ગમે તે માનતા કરો તે બધી જ સફળ થાય છે મિત્રો।